તાંત્રિક વિધિના નામે પૈસા પડાવતો ઢોંગી બાબા ઝડપાયો. પૂજાના નામે લોકો પાસેથી પૈસા પડાવનાર બાવાને સાયબર ક્રાઇમે રાજસ્થાનમાંથી ઝડપી પાડ્યો. પોલીસ કમિશનર શ્રી સુરત શહેર, અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર, નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરનાઓની સૂચના અનુસાર શહેરના નાગરિકો સાયબર ક્રાઇમનો ફાઇનાન્શિયલ ફ્રોડનો ભોગ ન બને અથવા જો એવા ગુના આચરવામાં આવ્યા હોય તો તેવા ટોળકીઓને પકડી પાડવામાં આવે તે માટે સૂચના આપવામાં આવેલ. તે સૂચના અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર અરજદારની એક FIR નોંધવામાં આવી હતી, જેમાં ઓક્ટોબર 2022થી લઈને મે 2023 સુધી જે અરજદાર છે એ ફાઇનાન્શિયલ ફ્રોડનો ભોગ બનેલ. એમાં અરજદારને થોડી ઘણી ઘરમાં તકલીફ હતી. એ હિસાબે ફેસબુક ઉપર શૈલેન્દ્રનાથ અઘોરી નામનું ફેસબુક એકાઉન્ટ છે. એના ઉપર એવું લખેલ અરજદારને મળ્યું કે તાંત્રિક વિધિ से सभी समस्याओं का समाधान करे. અરજદારને તેમાં વિશ્વાસ પડતા અરજદારે સદર એકાઉન્ટ ધારકનો સંપર્ક કરેલ. ત્યારબાદ વોટ્સઅપ પર તેમની સાથે વાતચીત થયેલ. તો આ અઘોરી શૈલેન્દ્રનાથ જે છે, જેનું મૂળ નામ છે મુનીશ ભાર્ગવ, તેઓએ અઘોરી શૈલેન્દ્રનાથના નામે એકાઉન્ટ ખોલીને દેશભરમાંથી ભોળા લોકોને ભોળવીને અને તેમની પાસેથી નાણાં પડાવવાનું કામગીરી કરતો હતો. એ દરમિયાન અરજદારનો સંપર્ક થતાં એમણે તમારા ઘરમાં ભૂતોનો વાસ છે, તમારા ઘરમાં ઘણું સોનું છે, દુષ્ટાત્માઓનો વાસ છે, વિધિ કરવી પડશે એમ કહીને ટુકડે ટુકડે પૈસા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવીને પોતાના જ અલગ અલગ બેંક એકાઉન્ટોની અંદર પૈસા નખાવ્યા છે. લગભગ જોઈએ તો આ જે 6 થી 7 મહિનાનો સમયગાળાની અંદર 15,51,510 રૂપિયા ફરિયાદીના મુનીશ ભાર્ગવ ઉર્ફે શૈલેન્દ્રનાથ અઘોરીએ બોળવીને ફ્રોડ કરીને લઈ લીધેલા છે. આ દરમિયાન એક વખત મુનીશ ભાર્ગવ પોતાના સાગરીત મનોજ ભાર્ગવની સાથે સુરત ખાતે આવેલ અને ફરિયાદીને બોળવીને એમના ઘરમાં વિધિ કરવા માટે જણાવેલ, જે માટે ફરિયાદીએ ઘરમાં ખાડો ખોદાવેલ. ત્યારબાદ ધાર્મિક વિધિ કરી ધુમાડોને એમ કરીને ફરિયાદીના ઘરની અંદર પોતે લાવેલ નકલી ઘરેણાં સોનાના અને હાડકાને એમ બતાવીને ધુમાડાનો લાભ લઈને ફરિયાદીને બોળવીને જણાવેલ કે તારા ઘરમાં આ દુષ્ટાત્મા છે અને આ જે સોનું છે. ત્યારબાદ હાથ ચાલાકીથી એ સોનું અને બધું ગાયબ કરી દીધેલ ધુમાડાનો લાભ લઈને ફરી. અને પછી આરોપીને એવું ફરિયાદીને એવી રીતના જણાવેલ કે તમારે જો વિધિ કરાવશો તો આ વસ્તુ તમારા ઘરમાંથી જતી રહેશે અને જેટલું સોનું છે એના કરતાં 100 ગણું સોનું તમને જે દેખાયું હતું એના કરતાં મળશે. એ દરમિયાન મનોજ ભાર્ગવ, જે મૂળ આરોપીનો સાગરીત હતો, એમણે તેનામાં પોતે આત્મા આવી હોય એવો ઢોંગ કરીને 108 બકરાની બલી માંગી, જેના માટે ફરિયાદી પાસે ફરીથી પૈસા પડાવવામાં આવ્યા. તો આ જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને આ એકવારની વિધિ એ બધું થઈને લગભગ 15,51,510 રૂપિયા જેટલા આરોપી સાથે સાયબર ક્રાઇમ ફ્રોડ કરવામાં આવ્યો છે. કેટલા લોકો અત્યારે લગભગ કોઈ જગ્યાએ આ ફરિયાદી વિરુદ્ધ કોઈ પણ જગ્યાએ આવી ચીટિંગની ફરિયાદ નથી. કાળા જાદુનું નામ આવે ત્યાં લોકો ગભરાઈ જતા હોય છે કે અમે બાબાજીની ફરિયાદ કરીશું તો આવું કંઈક થશે. પણ એમની પૂછપરછ હજુ ચાલુ છે, જે દરમિયાન અમને એવું જાણવા મળ્યું છે કે નાની મોટી અમાઉન્ટ ગણીએ 2-5 હજાર તો વિધિના નામે આ રીતના એમણે ઓનલાઈન ટ્રાન્સફરને એમ લઈને લગભગ 100થી વધુ લોકો સાથે છેતરપિંડી કરેલી છે. પણ એ વિશે ફરિયાદ હજુ ક્યાંય નોંધાઈ નથી. ના, આરોપીનો મૂળ ધંધો આ જ છે. આરોપી લગભગ 2 વર્ષ પહેલાં પંજાબના કપૂરથલામાં જે ટ્રસ્ટ મંદિર હોય છે ત્યાં આગળ દુકાન બહાર વિધિ હવન માટે ભાડે આપતા હોય છે એ પ્રકારની પણ કામગીરી કરતો હતો. મૂળ હવન કરવાનું, કુંડલી બનાવવાનું, એ બધું બેઝિક જે પૂજા અને હવન એ રીતની કામગીરી એ આરોપીની મૂળ કામગીરી છે.